હેલો યુટ્યુબ ફેમિલી મિત્રો, કેમ છો મિત્રો? બધાય મજામાં? તો આપ સૌ લોક મિત્રો મજામાં જ છો. મળી ગયા છે ફરીથી એક બીજા ભાગની અંદર. તો ફાઇનલી વાવણી થોડુંક વાવાય છે જો, અને કામકાજ એટલે પગ્યું છે. તો એટલે આપણે વાવવાનું કામ બાકી છે. બાજરી મિત્રો જોવા જવાની છે, કારણ કે શું છે વરસાદના કારણે બાજરીની કોઈ જાતની તકલીફ નથી ને. પણ હા ભાઈ, બહુ ભાઈ તકલીફ થઈ ગઈ, કારણ કે બાજરીની ડુંડા બધા પડી ગયા છે અને થોડુંક ભાઈ બાજરીમાં નુકસાની છે. તો તમે જોઈ શકો છો મિત્રો, ડુંડા પડી ગયા છે બાજરીની અંદર. જો તમે જોઈ શકો છો બાજરી ભાઈ થોડા ઘણા ડુંડા પડી ગયા છે. થોડી ઘણી ઊભી છે, પણ હવે થોડું ઘણું નુકસાની ભેગું નુકસાની. તો તમને જરાક બતાડું જો મિત્રો, આવું કાંક આપણી બાજરી છે અને બાજરો પાકી ગયો છે ભરપૂર. પણ હવે ઠીક છે ભાઈ, મસ્ત મજાનું લોકેશન છે. અને ભાઈ બાજરીની અંદર ડુંડા નાના નાના છે, બાજરીમાં ડુંડા પડી ગયા છે. બાજરી થોડી ઘણી છે પવનના કારણે પડી ગઈ છે. તો ભાઈ મિત્રો, હું છે બ્લોગમાં બન્યા રહીશું. આવું કાંક છે આપણું ભાઈ કામ. જોવો તમે, મસ્ત મજાનું લોકેશન જેવું છે. બાકી ઠીક છે ભાઈ. આ તો હાલો બસ હવે આપણે બન્યા રહ્યો. થોડુંક જો વાવવાનું બાકી છે તો પૂરું થઈ જાય ને એમ. ફાઇનલી પાછું હું છે કે મિત્રો, હવે એટલું હવે રહ્યું છે વાવવાનું. અહીંથી તે લઈને હવે એટલું બાકી રહ્યું છે. તો હવે એક આ ડબ્બો બાકી છે, તો આ ડબ્બો પૂરું થઈ જાય એટલે આ ખેતર પૂરું અને શેઠાઈ લેવાઈ જાય. તો શું છે કે એટલું ઉપર બાકી રહે. પણ બાકી શું છે કે ભાઈ ભારે નુકસાની થઈ છે વાવાઝોડાના કારણે. ખેડૂતોને પણ થોડુંક દુઃખી છે ને થોડા ઘણા સુખી પણ છે, કારણ કે શું છે કે થોડા ઘણા તૈયારી કરવાવાળા હતા એને કરી નાખી. વાડી બાડી ખાલી કરીને પાટકાળિયા મારીને એને થોડુંક કામ ખુશીના સમાચાર છે. થોડું ઘણું બગડ્યું છે ભાઈ, કોકને તલ બગડ્યા છે, કોકને રોપ બગડ્યા છે ને. શું છે કે બસ આવી રીતે ભાઈ ખેતી છે એટલે ભાઈ બધું કરે ને, એની જેવું કોઈ સહન કરે નહીં. એટલે ભાઈ આવું કાંક છે આપણું કામકાજ રીતે. ઠીક છે, હવે ભગવાન માતાજી ભાઈને એટલે કેમ સુખી રાખે ને શાંતિ ને સમૃદ્ધિ આપે. તો બસ હાલો હવે ભાઈ બ્લોગમાં બનાવી રહેજો. આપણા દેશી બ્લોગ છે અને ઠીક છે ભાઈ. તો હાલો બસ બનાવી રહ્યો ભાઈ. ફાઇનલી નખાઈ ગયું છે છેલ્લો જે ડબ્બો હતો એ તે, અને થોડુંક બાકી છે. તો હવે એક લગભગ થોડું ઘણું રહી જાય તો રહી જાય. તો આપણે 4.5 ખોખાની જે રાશ હતી તે ફાઇનલી પૂરી થઈ ગઈ છે. 3 જો આવી રીતે કાંક છે ભાઈ. ને બસ થોડું ઘણું વાવેતર પૂરું પણ થઈ ગયું છે મિત્રો. અને આપણું શું છે કે વાવવાનું કામ સમાપ્ત થઈ રહ્યું છે. તો આ છે આપણું બિયારણ. તો ભાઈ હાલો હવે આપણે બની રહ્યો ભાઈ વિડીયોમાં. આપણી ચેનલમાં આવી જાવ તો સબસ્ક્રાઈબ કરી લેજો અને ભાઈ લાઈક કરી દેજો. બની રહ્યો વિડીયોમાં. ડ્રાઈવર સાહેબને આપણે પાણી પાઈ આવી. તો ભાઈ ભજન વગાડો ભાઈ. બસ બની રહ્યો જાય છે. હવે 2 3 ખોખા અને 4થો 4 ખોખા ભાઈ આમાં વવાઈ જાય. 4 ખોખા તો પરફેક્ટ 4.5 ખોખા જોવે. 5.5 જેવું જોવે પણ થઈ છે. આ બધું વ્યવસ્થિત હોય તો મજા આવે એમ. સરખું વાવેતર જાડું વાવેતર કરવું પડે. અને આવું કાંક છે ભાઈ. હવે રેનો લાવ્યા છે 45 નંબર સિંગ વાવવાની છે અને મૂંગફળી બિયારણ છે. તો ફર્સ્ટ નંબરનું બિયારણ છે એમ કે બધા વાવેતરમાં. તો હવે જોવી ઉગ્યા પછી કેવી છે એ પણ મિત્રો હું તમને કહીશ. તો આપણે 29-45 નંબર પહેલાં આપણે પોર 29 વાવી હતી નંબર. તો એમાં તે મજા આવી હતી. પણ હવે આમાં જ નવીન બિયારણ છે. આપણે દર વર્ષે કરી યાદ કરી, પણ આ પોર 29 કરી. તો ફાઇનલી વાવવાનું કામ થોડુંક પૂર્ણ થવામાં છે અને હવે આ એટલું બાકી છે. તો ઉપર હવે છે ને થોડુંક પાટલી વાવવાની છે. એટલે પાટલી મારી દીધી છે, અડધી પોણી પાટલી મારી દીધી છે. જો અહીંયા આપણે બળદ ઊભા છે, તમે દેખાતા છે, ઝૂમ કરીને બતાવું. શું છે કે બળદ પણ આપણે ધીમે ધીમે, કારણ કે એને પોરો દેવો પડે. ને શું છે કે બાજુમાં ભાઈ મરસી કરેલી છે. તો હવે એ મરસી કેવી જોરદાર છે એ પણ હું તમને બતાવીશ મિત્રો. તો શું છે કે ભાઈ ના તો અત્યારે તો ભાઈ મરસી વાવેલી છે, ઉગી જાય. મરસાઈ થોડાક ટાઈમમાં આવે હોતે મળશે. તો કવ મરસી વરસાદના કારણે ભાઈ થોડી મોલાતમાં ભાઈ તકલીફ રહેજો. આ બધી કાંક મરસી છે બાજુમાં. આપણી વાડીની એક્ઝેક્ટ બાજુમાં જ છે ભાઈ. ડૉક્ટર સાહેબની વાડી છે અને શિક્ષક પણ છે. તો ભાઈ શું છે કે આવું કાંકાશ આપણું કામકાજ હોય વાડીનું. આ સ્પેશિયલ કેટલાય દિવસથી વાડીએ નહોતો હોય, તો આ સ્પેશિયલ કોર્સ વાડીએ વ્યા જાય, કામકાજ પતી જાય.
ને બાજરી ને જોવો ને હજી ઊભું છે, હજી આપણું કામ તો ઘણું છે. તો આવું કાંક છે ભાઈ. અને આ છે આપણા દાણા છે ભાઈ, 45 નંબર દાણા ભાઈ. આવા છે કાંક તમારે ભાઈ, તમે વાવેતરમાં કોઈ બિયારણ વાવતા હોય તો અવશ્ય કહેતા રહેજો. ને બસ હાલો હવે મિત્રો પાણી ભરી આવી. શાંતિથી નીચે અરે સરસ મજાના બેસી ગયા છે. અને બાકી વાડી મસ્ત મજાનું, બાકી જો લોકેશન એક નંબર છે ભાઈ, જોઈ શકો છો મિત્રો તમે. અને આપણે આ બાજુ બળદ પણ હાલે છે. હવે શું છે કે બળદ પણ વ્યવસ્થિત રીતે હાલે છે. હવે જો તમે જોઈ શકો છો મિત્રો, મસ્ત મજાનું લોકેશન છે આપણી વાડીનું. અને સરસ મજાનું ભાઈ આપણી વાડી છે. અને હું પણ વાડી આવી ગયો છું પાણી ભરવાય, તો હું થોડું ઘણું પાણી પી લેવી. જે વાવવાનું થોડુંક કામ પૂરું છે તો વાવી લઈ અને પાણી ભરી આવી. તો ટ્રેક્ટર થોડુંક બાકી છે તો વાવી લઈ, પછી ઉપર થોડુંક છે તો હવે વાવી નાખશું. આગળ કલાકનું કામ છે એટલે આગળ પૂરું થઈ જાય અને વવાઈ જાય તો ઠીક છે. અને વરસાદને કેવી હવે જરાક પધરામણી પાછા કરો. બસ હાલો હવે આપણે બન્યા રહ્યો મિત્રો વિડીયોમાં, બ્લોગમાં. વવાઈ ગયું છે, થોડુંક બાકી છે, 2 ઉથલ જેટલી બાકી રહી છે. અને તો ટ્રેક્ટર સરસ મજાનું હાલે છે. તો અહીંથી તે લઈને અહીંયા સુધી વવાઈ ગયું છે. તો શું છે હવે પાકી છે. હો એ હાલો લઈ જાઓ. હા લ્યો હાલો. હાલો બસ વવાઈ ગયું છે એટલું. હવે આપણે ડબ્બો લેતા જઈએ. ડબ્બો ભરી લેવાનો છે તિરુપતિનો આખો, 15 કિલોનો ડબ્બો આવે. ડબ્બો ભરી લેવી પરફેક્ટ. અને બાકી કાંઈ ઘટે નહીં એવો ડબ્બો છે ભાઈ. દર વર્ષે ઉપયોગમાં લેવાનો ભાઈ. હવે થોડુંક ભાઈ જો વાવવાનું બાકી છે, દેખાતું હોય છે તો ભરી લેવી કાંઈ દાણા. હવે હું થોડુંક બાકી છે ને ઉથલ ભરી લેવી. આવા કાંઈ એટલા દાણા છે તો ભરી લેવી કાંઈ. હાલો હવે એટલું બાકી છે વાવવાનું. વાવાઈ ગયું છે હવે એટલેથી લઈને એટલે લગી. જો કે પાવણી એમ સેટિંગ થાય છે. હવે થોડુંક બાકી છે કે નહીં. હવે મિત્રો આપણે ખોખું લેવા જવાનું છે, લઈ આવી. તડક્યો ભાઈ ઓછો છે, પવન ઉડે છે એટલે વાંધો નહીં. બાકી જોવાના શું કહેવાય, લીમડાની ટહેર છે જોયું. આનથી છે ને ભાઈ કોઈ પણ રોગશાળો હોય ને એ મટી જાય. તો બસ હાલો હવે ઘાસ આવી અને ખોખું એક લઈ આવી જશે ઉપર વાવવા. તો વાવવાનું થઈ જાય ને ચાલુ. તો બસ બને રહો, આપણી ચેનલમાં સબસ્ક્રાઈબ કરી લેજો. હો વાલા આવી ગયું છે આપણું. અને જો પાછું આવી ગયું છે, પાછું બીજી ઉથલ આવી ગયું છે. નહોતું આપણું વાવવાનું આવી ગયું છે, આવી ગયું છે પાછું બીજી ઉથલ. તો હવે આ ઉથલ છે પૂરી થઈ જાય ને એટલે હવે આપણે ઉપર વાડીમાં વહી આવું છે વાવવાનું. બસ હાલો હવે મિત્રો બને રહો અને આપણી ચેનલની તે સબસ્ક્રાઈબ કરી દો. હાલો ભાઈ હવે આપણે બને રહો. આવી દેજો ભાઈ હોય વાવવાનું. હો ચાલો તો ફાઇનલી મિત્રો આવશે બાકી છે. આના કેટલા બાકી છે, આના કેટલા બાકી છે પોતે ભાઈ ફાઇનલી મિત્રો આપણે વાવેતર થઈ ગયું છે અને વવાઈ ગયું છે. શું છે કે જો દર્શક મિત્રો આપણી વાડીમાં હવે વવાઈ ગયું છે ભાઈ. ને જો આવું કાંક છે આપણું ખેતર ગાય ગામડું અને ખેતર આવું કાંક છે ભાઈ. સરસ મજાનું વાવેતર થઈ ગયું છે. અને નાની થઈ જાય ત્યારે એટલે ચાલો બસ ભાઈ આપણી ચેનલમાં સબસ્ક્રાઈબ કરી દો, લાઈક કરો, કમેન્ટ કરતા રહો. વવાઈ ગયું છે અને સરસ મજાનું વાવેતર થઈ ગયું. જો આમાં લીટો પાડ્યો છે, ટ્રેક્ટરના શીલા પડી ગયા. તો ભાઈ અહીંથી આપણે શરૂઆત કરી છે ને ટ્રેક્ટર ચડી જાય છે. જોવે હવે જોઈ શકો છો ટ્રેક્ટર કેમ ભાઈ ચડે. વાહ ભાઈ વાહ, ચડી ગયો ભાઈ ટ્રેક્ટર. ભાઈ આવી ગયું છે આ વાડીમાં. વાવવા માટે તો હવે પાછું આવશે વાવવા. શેઠે પડી જાય ને એમ દાણા આગળ લઈ આવી. આ પાડવું લાગે દાણા આવી બરોબર. તો અહીંથી વાવવાનું છે. બસ ચાલો ભાઈ. જો ભાઈ વાવવાનું ચાલુ છે પણ હું ખોટી હાકેશ કલમ. ભાઈ હાલો બને રહ્યો ભાઈ આપણી વિડીયોમાં અને સબસ્ક્રાઈબ કરી લો ભાઈ. પેલું પર બ્લોગ નહીં દે લાઈક કરી દીધો. હાલો તો ભાઈ મિત્રો હું છે થોડું ઘણું વાવવાનું છે. હવે 2 મણ જેવું વાવવાનું બાકી છે. વાદળી વરહી રે
સરોવર દેશે એવું કંઈક ગીત આવે વાદળી વરસી રહે એવું ગીત આવે. હું છે દર્શક મિત્રો આજના બ્લોગમાં મિત્રો થોડું ઘણું એટલું રાખ્યું હવે હું છે બ્લોગ મિત્રો કન્ટિન્યુ હવે ચાલુ રાખવો છે કે નહીં હવે થોડું ફ્રેન્ડ જોવી આવું છે ઘરે હવે લંચ કરવા ડિનર કરવા સોરી બપોરને શું કહેવાય કે લંચ કરવા જવાનું થઈ ગયું છે. ચાલો હવે આપણે રોંઢો કરી આવી. લંચ તો સિટી વાળાનો હોય અમારે તો ગામડાને શું હોય રોંઢો કરવા જવું છે રોંઢો. હાલો રોંઢો કરી આવી કન્ટિન્યુ બનાવી રહેજો બ્લોગમાં. તો બસ હાલો મિત્રો પગી ગયા છે આપણે હવે આપણા વાડીએ. તો જમી કાઢીને પાછું હવે આવી ગયું છું વાવવા માટે. હું છે ટ્રેક્ટર હાલવા મળ્યું છે થોડુંક એટલું બાકી છે કે નહીં વાવવાનું તો વાવી દેવી મિત્રો. બેસ્ટ બ્લોગમાં બનાવી રહેજો. અને વાદળી ચડી છે હવે તો હાલો ભાઈ હવે બનાવી રહ્યો. આવી ગયું છે આપણું ટ્રેક્ટર. જો સરસ મજાનું ટ્રેક્ટર આવે પાછું ભાઈ જો બાકી વાદળી વરસી હવે. વાહ ભાઈ વાહ. હવે ભાઈ છે ને આ પાટલી લઈ જવાની છે હરખી કરવાની છે. ભાઈ જાય છે હવે બળદ લેવા. તો જો મિત્રો બતાડું આપણી કડી બાકી દાટો ગોળ પવન આવે જાહેર જો બાજરીને બે કિલો મારે જો હવે આવશે કરો. મહારાજ આવ્યા વરસતા 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 ઠીક છે. ચાલો હવે કડી તો બતાડી કડી છે લાખો રૂપિયાની પડી માલ આવી બહાર હું અહીં કહી છું. ચાલો ટ્રેક્ટર થઈ ગયું ચાલુ હોય બની રહ્યો વિડીયોમાં. ચાલો બળદને જો આવી રીતે કાંઈક આપણે ઘોંરે જોડવાનું હોય. અને આ છે ને આ પડીસા પાટલી એ લેવાની છે. અમે બે હવે પાટલી લઈ લઈશું ને આ અમારા બળદ છે ભાઈ. વાવણીમાં શું છે કે આ વખતે ટ્રેક્ટરથી વાવણી કરીએ એમ બળદને થોડોક રાગે પાડવા પડે એમ છે. સરસ મજાના જો આપણે આવી રીતે ભાઈ ઢોંગરે જોડવાનું હોય. આ તો ગામડાના માણસો હોય એને ખબર પડે બાકી સિટીવાળાને ન ખબર હોય. વિરોધ નથી પણ શું છે કે ભાઈ આ થોડુંક છે તો કેવું પડે એવું છે. સિટીનું ખબર કોક હોય 10 ને જ ખબર હોય એ વાડી ખેતી બેતી કરતા હોય એને ઢોંગરે જોડવું ને એ આપણા ગામડાના માણસો હોય ને એને ખબર હોય. ઘટિયાની વાત અલગ વાત છે પણ સિટીમાં કોઈ બધે જવાની જે હોય એને ખબર ખ્યાલ હોય ખેતી બેતી કરતા હોય તો કોઈ ખબર ન પડે. હાલો બસ હવે આપણે બની આવ્યું એકલા નહીં આવો પાટલી મળવી જોડી દેવી. જો એ રીતે કાંક હોય આપણે પાટલીને હરખી લેવલિંગ કરવાની એટલે બે બાજુ હરખી હાલે. હું એક બાજુ જાડું પાટલી એક બાજુ પતલી જોઈ શકો છો મિત્રો. આવું કામકાજ હોય આપણે વાડીવાળા હોય ને એને વાડીમાં તો આવું જ હોય ભાઈ. જો આવી રીતે હોય પાટલીની બે બાજુ ખરખા શાળા બાંધવાના લાંબા ટૂંકી નો રહે એમ છે. આપણે શું છે કે શાંતિથી બે હાલો બસ હવે જોડી દી. વાહ ચાલો બળદ આપણા હાલ્યા છે સરસ મજાના. માથે ચડી જાય માથે આમાં હાલ હરખું લેવલ થઈ જાય. ભાઈ ભાઈ બરાબર. ચાલો ભાઈ બળદ સરસ મજાના હાલે છે. દર્શક મિત્રો જો હવે આપણે ટ્રેક્ટર થઈ ગયું પાછું ચાલુ. થોડુંક કાંક સકવડું છે ને પાછલું સકવડું ફરતું નહોતું તે દાણા પડવામાં હોય ને પડતું નહોતું. હવે પાછું શું છે કે સકવડું થોડુંક વ્યવસ્થિત કર્યું છે પાછું કાંક ઊભું રહી ગયું. જો થઈ સારું આમાં લફરા લાગે. આ એટલું સારું વાવવામાં બહુ કેવડાવશે. હવે મોડું ન થઈ જાય સારું. બીજું કંઈ નહીં આપણે રાઉન્ડ છે ક્રિકેટ રમવા. એટલું છે હવે ધીમે 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 જાય છે. મુજબ બસ હવે આવું કાંક સારું કાંક કામ છે ને હવે વરસાદ સારો કે મારું કામ છે હવે એમાં કંઈ હળ નથી ઉછતી. આ બધું શું છે કે ભાઈ કામકાજ તો બન્યા જ કરે પણ હવે વરસાદ આવશે થોડું વાર વાવવાનું પડ્યું રહે. શું
પાછું કાલથી પાછું વાવવાનું થઈ ગયું. કાલ પછી મજા ન આવે એટલે આ શું છે કે ભીના ભેગું ભીનું વરસાદ આવી ગયો મૂકી છે ને સારો હાલો હવે ભાઈને આવ્યો ને આપણે બીજો બ્લોગ ચાલુ કરી દીધો છે ને આમાં ને આમાં ભાઈ. આ તો સ્પેશિયલી 2 બ્લોગ લીધા વાડીને એટલે શું છે કે મજા આવે. પછી ચાલો ભાઈને આવ્યો ભાઈ. આપણે એક છેલ્લું ખોખું બાકી છે અને આપણું કામ થઈ જાય પતી જાય હવે પૂરું થઈ જાય. કારણ કે હું છે કેટલું દાણા બાકી છે કે નહીં. દર્શક ભાઈ મિત્રો તો ભાઈ અમે દર્શક મિત્રો આવું કાંક આપણું કામકાજ હતું અને 25-30 અને શું કહેવાય અવશ્ય કહી દીધું ભાઈ ખેડૂતના દીકરાઓ એ જરાક કહી દીધું તેની ઉપયોગ થાય હું કહી દઉં અને આપણે આની અંદર ઉપયોગ કરવાનો છે. જો આ રહી આપણી પ્રોડક્ટ્સ ને આ છે આપણા 45 નંબરના દાણા. તો ભાઈ આના દાણો જો આવો દાણો હોય છે ભાઈ. 45 નંબરનો દાણો આવો હોય છે. જો આવું કાંક નાનો એવો દાણો હોય તો આવું કાંક હોય ભાઈ. ને અહીંયા ટ્રેક્ટર આવે છે આપણું હવે સંપૂર્ણ રીતે પૂરું થવાનું. આટલું બાકી છે. સૂરજ દાદા અહીંયા દેખાય છે તમે કંઈક ચાલો બને હવે ભાઈ તડક્યાનું થઈ ગયું છે ફૂલ. અને આ જે તડક્યો આવે ને એ કાયદેસર આ જે તડક્યો પડે ને કાયદેસર તડક્યાનો નહીં મેનો પડે. તો બસ હવે છે ને આપણે કાંઈ નથી કરવાનું બન્યો રહેવાનું છે. વિડીયોમાં થોડુંક ખાવાનું બાકી છે તો હોવાઈ જાય તો કાંઈ વરસાદ આવે નહીં પેલા પૂરું થઈ જાય. ચાલો તમને હું બતાડું જરાક. તો આ એટલું બાકી છે ને એક ખોખું પૂરું થઈ જાય એટલે આપણું વાવેતર પૂરું. તો આ સિઝનની વાવણી એટલી થઈ ગઈ તો એ પૂરી થઈ જાય. પછી રહે ભાઈ રોપવાળું ને બાજરીવાળું. તો ચાલો બની રહ્યો. તો આપણે હવે છે ને જવાનું છે પાણી ભરવા. ત્યારબાદ લઈ લીધા છે ક્યાંય અહીંયા 5 લીટરિયા 10 લીટરિયા પાણી બાણી ભરીએ હરસ્યા છે શેકની. એટલે શું છે પાણી ભરવા જવાનું છે આપણે અહીંયા પાડોશીને વાડીએ. અને શું છે લાઇટ આવી નથી પાણી પીવી ગયા છે. તો હવે બસ હાલો બની રહ્યો. અને મિત્રો બ્લોગ કેવો લાગે અવશ્ય કોમેન્ટ બોક્સમાં કહેતા રહેજો. વાવણીનું બસ હવે પૂરું થઈ ગયું છે વાવવાનું છે. તો 2-4 ઉથલ છે તો પૂરું થઈ જાય એટલે હવે આપણું કામ થઈ ગયું પૂરું. અને મિત્રો આજના બ્લોગમાં હવે આપણે છે ને રાખી દઈએ થોડુંક આજનું એટલું જ તે મળશું છે આપણે નવા બ્લોગમાં. તો બસ હવે મિત્રો થોડુંક કન્ટિન્યુ બનાવી રહેજો પછી બ્લોગ બંધ કરી બરાબર. હાલો હવે વવાઈ ગયું છે અને ટ્રેક્ટર જેવું આવી ગયું છે તમે જોઈ શકતા છો. તો વવાઈ ગયું છે કમ્પ્લીટલી અને હું આવી ગયો છું હવે આપણા ઝૂંપડીએ. તો મિત્રો બસ આજનો બ્લોગ આપણે હવે અહીંયા પૂરો કરવી કારણ કે સાંજનો આપણે સવારનો બ્લોગ લેતા હતા પૂરો થઈ ગયો છે મિત્રો. અને હજી આપણે મળશું છે નવા બ્લોગમાં. મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઇક કરી દેજો અને થોડોક સાથ અને સહકાર આપતા રહેજો નીલુ પરમાર બ્લોગ ચેનલે. અને અવશ્ય મિત્રો વિડીયોને શેર કરતા રહેજો કે હવે મળશું છે આપણે હવે નવા બ્લોગમાં. તો બધાને જય માતાજી, જય જવાન ને જય કિસાન સાથે મળીએ આપણે. હાલો તો હવે Goodbye.